જય શ્રી કૃષ્ણ. આવો. જય શ્રી કૃષ્ણ. આવો. આંટી મમ્મી છે ને મંદિરે ગયા છે. આવતા જશે. મમ્મીને તો વાર લાગશે આંટી. બોલો ને શું હતું? મિલન, મેં મમ્મી પપ્પાને વાત કરી છે આપણા વિશે અને એ રાજી છે આપણા લગ્ન માટે. તો મારા મમ્મી તારા મમ્મીને મળવા આવ્યા છે. આંટી રીમા સાથે એકની વાત કરીશ. હા, કઈ વાંધો નહીં બેટા. મગજ ઠેકાણે છે કે નહીં? તારા મમ્મીને ઘરે લાવતા પહેલા મને જાણ તો કરાય કે નહીં તારે? અરે ગુસ્સે કેમ કરે છે? આજે નહીં તો કાલે તારે મારા પેરેન્ટ્સને મળવાનું જ હતું ને. શું મળવાનું હતું? મેં તને કીધું જ હતું કે જ્યાં સુધી મારું ઘરનું ઘર નહીં લેવાય ત્યાં સુધી લગ્નની વાત નહીં કરવાની. તો આ બધી શું છે? શું એક જ જીત લઈને બેઠો છે? મેં તને કહ્યું હતું ને કે હું તારી સાથે છું અને તારા જે કઈ સપના હશે એ આપણે સાથે પૂરા કરીશું. મારું પણ એક સપનું છે કે હું તારી સાથે લગ્ન કરું. મારા સપનાનું શું? તારા સપનાની મને નથી ખબર, પણ તારે જો લગ્નની ઉતાવળ હોય ને તો તું લગ્ન કરી શકે છે, બરોબર? અને જો તારે મારી સાથે લગ્ન કરવા હોય ને તો થોડી રાહ જોવી પડશે. ઓકે, આ વિશે હવે મારે વાત નથી કરવી. પ્રેમ હાટુ થોડી કઈ જિંદગી હારી જવાય બેટા. તો જોવો ને મમ્મી, મિલને કેવી રીતે મને ના પાડી દીધી. હું શું કરું? મને હવે અહીંયા નથી રહેવું. આમ પણ તને વિદેશ મળવા જવાનું જ છે ને, તો હવે તો તને ઓર્ડર આવી જ ગયો છે, તારું એડમિશન પણ થઈ ગયું છે, તો તું અંકલ પાસે વિદેશ જતી રહે ને. ઠીક છે મમ્મી, હવે હું ત્યાં જ જતી રહું છું. એમ બી મને અહીંયા નથી રહેવું. રીમા આવી ગઈ તું? આવ બેસ. અરે રીમા, તું તો ઘણી બદલાઈ ગઈ છે. આટલી શાંત? ના, એવું કાંઈ નથી. ઠીક છે. તારા મમ્મી પપ્પા કેમ છે?
પપ્પાનું નિધન થઈ ગયું છે. સો સોરી, દુઃખ થયું સાંભળીને. તું ખોટું ન લગાડ રીમા. તો એક વાત પૂછું, તે લગ્ન કર્યા કે? ના, નથી કર્યા અને હવે કરવા પણ નથી. મારી મમ્મી એકલી છે એટલે હવે મારે જ એનું ધ્યાન રાખવાનું છે. તું ખોટું ન લગાડ રીમા. તો એક વાત કહું, મેં પણ હજી લગ્ન નથી કર્યા, તો આપણે બંને લગ્ન કરી શકીએ? લગ્ન પછી આપણે બંને આપણા મમ્મીઓનું ધ્યાન રાખશું. સોરી પણ હવે એ શક્ય નથી. મારી મમ્મીને છોડીને મારે ક્યાંય નથી જવું અને હવે આ પ્રેમના ચક્કરમાં હું પડવા નથી માંગતી. તે તારા સપના પૂરા કર્યા, હવે હું મારી જીદ પૂરી કરીશ. અને હા, આજ પછી મને મળવાનો પ્રયત્ન ન કરતો. તે તારું સપનું પૂરું કર્યું એ બદલ તને ખૂબ અભિનંદન. તને કેવી રીતે ખબર પડી કે મેં ઘર લઈ લીધું? તે આજે સામેથી મને લગ્ન વિશે પૂછ્યું એટલે હું સમજી ગઈ કે તારી જીદ પૂરી થઈ ગઈ છે. સારું, હવે હું જાઉં છું અને આજ પછી હવે આપણે ક્યારેય નહીં મળીએ. હું જિંદગીની જંગ તો જીતી ગયો, પણ પ્રેમમાં હારી